નવાગામ ડિંડોલી ખાતે આવેલ રાધા સ્વામીનગરના બંધ મકાનમાં પાછળના દરવાજાનો નકુચો તોડી ઘૂસેલા રીઢાઓએ મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા મળી 1 લાખની મત્તાની ચોરી કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। નવાગામ ડિંડોલી ખાતે આવેલ રાધા સ્વામીનગરમાં રહેતા આશુતોષ તિવારીએ ડિંડોલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મધરાત્રિના સમયે તેમના મકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યો હતો અને બંધ મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળી 1 લાખ રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। બનાવ અંગે आशुतोष तिवारी डिंडोली पुलिस मथके फरियाद नोंधावता વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। जी आपका नाम? दिनेश कुमार तिवारी। कहाँ रहने का? अपना राधा स्वामी ना प्लॉट नंबर 73। क्या हुआ था और कितने की चोरी हुई है? लगभग 2 लाख रुपए की चोरी हुई है। रोकड़े पैसे भी गए हैं और रात को चोर घुसे 2 से 3 के बीच में। पुलिस फरियाद की है? पुलिस फरियाद मैंने किया, पुलिस भी आई। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत।